નામ આપી એ ક્યાં ગઈ આવું છું બા સાઈઝ ફેરવી નાખી તો સાઈઝ ને સોડા જેવું કઈ પાને આફરો થયો છે જો પેટમાં તો વા હું તમને ગરમ પાણી અંદર મીઠું વાળું કર દઉં એ તારી માને પાજે ગરમ પાણી મીઠું વાળું કર દઉં કઈ હરખું આવડું જ નહીં કોઈ દી આવડું જ નહીં અને હું કર્યું આ કુકર છે હાથમાં હું મૂક્યો છે દાળ બાફવા મૂકી હું નાખ્યું એમાં દાળ નાખી ધોઈને બીજું કાઈ નહીં એ મરચાના રાદુના કટકા એમાં નાખી દેવા એટલે બ્લેન્ડરનો દાંડો ફેરવીને એટલે બધું ભઈડાઈ જાય મોઢામાં નો આવે નાખી દઈશ બસ 6 મહિના થયા મારા ઘરમાં તો રોદડું આવી ગયું છે રોદડું એટલે હું બા ઈ તારી માં આવે તઈ હું કઈ એકે કામ આવડતું નથી બાપના ઘરની રૂઢી પડતી મુકાય ને આની રૂઢી શીખાય પમદી મેં તને કીધું તું કે બટેટાની વેફર પાડવાની છે આપણે હારે પાડશું હું મંદિરેથી આવી તા ડૂટી ડાઈની થઈને બધી વેફર પાડીને બગાડી નાખી બટેટા એક ગુણ બટેટા બગાડી નાખ્યા તો તમે તો મને એમ કીધું તું લે કે મશીનમાં પહેલા બધી વેફર પાડવાની ઈ પહેલા બટેટા બધાય છોલવાના પછી બધી વેફરને હરખી 3-4 પાણીમાં ધોઈ અને તડકે હુકાવવાની તમે એમ તો કર્યું તું તે બાપ પર કોણ તારો બાપ આવ્યો હે બાયફા વગરની ફૂકવી તાલપત્રી જેવી થઈ ગઈ જા બાર હવે ભૂલી ગઈ મારો બાપ ભૂલ્યો ને હું ભૂલી કે તને ઘરમાં લાવી હું ભૂલી મારો બાપ ભૂલ્યો તું જા અંદર તો કાઈ નઈ સાંજે તમારા દીકરાને ફોન આવે મને વાત કરવા દેજો આને ફોનમાં ખબર પડવા માંડી મારે એની હારે વાત કરવી છે પેલા વાત કરી હોત તો આ બધું મારે એને કેવું છે મારે એનાથી રહું બાર રોજ કી જાય છે એના ભેગું ખટારામાં વયો જાવું છે નોકરી કરવા મહિને 10,000 પગાર આવે એ મારો છોકરો ખટારો આખી બરોબર છે ભેગી રિક્ષા નથી બાંધવાની જા જાય આલ્યો તમારું મંગળસૂત્ર તૂટી ગયું કિસ્મત તૂટી ગઈ મારા બાપા આખરો પડ્યો યાર મને કહું ને તો ગે ફેફે કરી નાખે છે મારું કયું નથી માનતી અને જાદુ કહું અને નકામનું તમને એમ થાય છોડીને દુખી કરે એના કરતા તમે બોલાવીને અને તમે સમજાવી દો કે કઈક ઉઠવામાં ધ્યાન રાખે એ કાગલી હે છોડી મારે તને ઠપકો દેવો છે આમ કરવાનું છે શું કર્યું બાપા આળસ ખાધી હવે ઉઠીને આળસ નહીં ખાવાની બગાહા નહીં ખાવાના ના 9 વાગ્યામાં ઉઠી જવાનું કદી 9 વાગ્યામાં ઉઠાય તારી હાહુને કેટલું કામ હોય તું પિયરમાં જિંદગી આખી કાઢી નાખી કોઈ દી 9 વાગે ઉઠી બપોરે 1:30 વાગે ઉઠતી તારે 1:30 વાગે ઉઠવાનું તને સોખું કહું છું અને ઘરમાં તારી હાહુને નડવાનું નહીં નાના તારી હાહુને બીજું કામ ન હોય સવારમાં તારી હાહુને સાસુ ફેરવવાની હોય વાહિંદા કરવાના હોય રોટલા કરવાના હોય સા કરવાનું હોય થાંભલા ધોવાના હોય વાસણ ધોવાના હોય બધાય કામમાં તમે નડો નહીં વેલા ઉઠો તો તને સોખા શબ્દોમાં કહી દઉં છું છોડી દો 9 વાગ્યામાં વેલી ઉઠતી નહીં બપોરે 1 વાગ્યા પછી બપોરના રોટલા થઈ જાય ને પછી ઉઠવાનું છું હવે કઈ કહું બેવણ ના બહુ સારો ઠપકો દીધો હવે લગભગ તમે કીધું એમ સમજી જાય અને મારે સમજી જવાનું છે તો જાઉં છું ચાલ તો બા મને હજી આમ તો નીંદર આવે છે તો હું થોડીક વાર હોઈ જાઉં 1 વાગે ઉઠી આ તો હોઈ ગઈ પાછી હવે મારે ઘરના કામ કરવા પડશે ભગવાન આવો તો લગભગ બરબાદ કરી નાખશે કે કામ હરખું નહીં આવી રોટલી હોય હવે એને કાઈ કહેવા બેહો તો મારું મગજ ખાલી કરી નાખે એના બાપને તો કીધા જેવું કઈ છે જ નહીં એક કામ કરો એની માને ફોન કરું હા વેવાણ એ હા વેવાણ જય શ્રી કૃષ્ણ હા લે એવું કીધું મારી છોકરીએ લે અરે ભાઈ હમણાં આવીને એને સમજાવી દઉં એમાં હું ન્યા અરે વેવાણ તમે ચિંતા કરો માં હું હમણાં જ આવું છું બસ હમણાં એને સમજાવી દઉં હો હાલો આવું છું હાલો હો હાલો આવું જય શ્રી કૃષ્ણ વેવાણ શું કરો છો તમારી વાટ જોતી હતી કા શું વાત કરવી કર્યો ને વાત એમાં હું ન્યા બોલો બોલો શું છે ઓ વેવાણ
આજ 8 મહિના થઈ ગયા તમારી છોકરી અમારા ઘરમાં આવી. નવે નવી હતી એટલે થોડાક દી કામ ન કર્યું તો અમને એમ થયું કે નવી નવી છે એટલે ન કરે. પછી કામ કરવાનું ચાલુ કર્યું તો ધડા વગરનું કામ એટલે અમને એમ થયું કે ભાઈ બાપના ઘરની રૂટીન આની અલગ હોય, થોડાક દી કાંઈ ન બોલી એની રીતે કરવા દીધું. પછી કીધું આમાં કાંઈ ગતા ગમ છે નહીં એટલે કહેવાનું ચાલુ કર્યું, શીખવાડવાનું ચાલુ કર્યું, શિખામણ દેવાનું ચાલુ કર્યું. તો એક વેણ બોલું સામે લવ લવ કરતી 4 વેણ બોલે, એકેય કામ હરખું આવડતું નથી. મહેમાનમાં આવે તો હું જ રાંધી નાખું છું એટલે અમારે આબરૂ ન જાય, પણ અમારે ખાવા ટાણે તો કઈ સારું રાંધવું જોઈએ કે નહીં. ટીકરના રણ જેવી રોટલી કરે, ટીકરના રણમાં જેમ ખારા પાણીના ખાડા ભર્યા હોય એમ ખાડા પડે, ક્યાંક મીઠાના ટેકરા હોય એમ રોટલીમાં ક્યાંક ક્યાંક ફરફોલા હોય. આમ જોવો ને તો આજ મેં જે રોટલી દઈને અસલ ટીકરના રણના નકશા જેવી રોટલી હતી. આવું હોય કે અરે એમાં હું મુસાઈ ગયા વેવાણ. ઉભા રહ્યો, હમણાં તમારી સામે જ હું એને ઠપકો આપું. અરે કાજલી, એ કાજલ, ના ના તું હાચું બોલશે, તને પાડોશીના હમશે હો, હાચું ન બોલતો. મેં તને કોઈ દી રહોડામાં જવા દીધી છે? ના. કોઈ દી તને રોટલી કરવા દીધી છે? ના. તો હું કા મોંઘા ભાવનું અનાજ બગાડસ અક્કલ મતી? તને કહી દઉં છું અત્યારે કેવી મોંઘવારી છે ને કેટલું અનાજ મોંઘું છે. જો કહી દઉં છું હવે કોઈ દી તું રહોડામાં નો જાતી હો, અને કોઈ દી રોટલીને તો હાવ નો અડતી. કહી દઉં છું આ તને સમજે છું તારા મનમાં. સાની માની ખૂણામાં બેહી રહે પણ રહોડામાં પગ નો મૂકતી. ના ના તમે રહ્યો છો ક્યાં? અહીંયા ટીકરમાં. તો ઈ બિચારી ટીકરના રણ જેવી જ રોટલી કરે ને વેવાણ. કેમ? તમે બીજા દેશમાં લઈ જાઓ તો ઈ બીજા દેશના નકશા જેવી રોટલી કરે કે નહીં? હે ના ના હવે તમે કયો બીજું કઈ સમજાવું એને? ના હવે આ બધી શિખામણ આવી ગઈ, શિખામણ મને લાગી ગઈ છે કે તમે બધું સમજાવ્યું. ના ના તોય હજુ શિખામણ દઈ દઉં. ના તમે જાઓ, આટલું બહુ થઈ ગયું. એમ હારું હાલ હાલ આવશે બટાવો. અને મેં કીધું ને ઈ મગજમાં રાખજે હો. હાલો જય શ્રી કૃષ્ણ. મગજ તારામાં જ નથી, તારી માં હું મગજમાં